દર્શક મિત્રો, રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસનો પવિત્ર તહેવાર. આણંદના અડાસ ગામમાં રક્ષાબંધનની ઉજવણી કંઈક અનોખી ભાવાત્મક રીતે જોવા મળી છે. અહીં હિન્દુ, મુસ્લિમ સહિત તમામ ધર્મ અને જાતિની 5000થી વધુ ગામની દીકરીઓએ ગામના સરપંચને પોતાના ભાઈ માની રાખડી બાંધી. સરપંચ દ્વારા વિધવા બહેનો માટે કરવામાં આવેલા કાર્યથી પ્રભાવિત મહિલાઓએ તેમને આશીર્વાદ આપીને ગામની એકતા, વિકાસનો એક અનોખો સંદેશ આપ્યો. સરપંચ રવિન્દ્રસિંહ મૈડાએ સરપંચ પદ માટે જ્યારે પદગ્રહણ કર્યા બાદ ગામની તમામ બહેનો માટે ખાસ અભિયાન હાથ ધર્યું અને સતત પ્રયત્નો બાદ 700થી વધુ વિધવા મહિલાઓને વિધવા સહાય પેન્શન મંજૂર કરવામાં મદદ કરી. સરપંચના પ્રયાસથી ખુશ થયેલી વિધવા બહેનોએ રક્ષાબંધનના પર્વે તેમને રાખડી બાંધી પોતાના ભાઈ તરીકે સન્માનિત કરવાનો નિર્ણય કર્યો. અડાસ ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા રક્ષાબંધન કાર્યક્રમમાં 5000થી વધુ બહેનોએ સરપંચને પોતાના ભાઈ માની રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય તેમજ ગામના સતત વિકાસ માટે આશીર્વાદ આપ્યા. એક તરફ રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર, ત્યારે અડાસ ગામે આ તહેવારને સામાજિક એવા માનવતા અને સર્વધર્મ સમભાવ સાથે જોડીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 5000થી વધુ બહેનોની એક જ રાખડીમાં આજે ગામની એકતા, વિશ્વાસ અને અખંડિતતા જોવા મળી રહી છે. અહીંયા આજે પ્રગતિ સારી કરી રક્ષાબંધન નિમિત્તે બહુ સારો પ્રોગ્રામ કર્યો. ભાઈ બહેનોએ સારી રાખડી બાંધી પ્રોગ્રામ ફંક્શન રાખ્યો. સારું લાગ્યું. ભાઈચારો સારો છે. હિન્દુ મુસ્લિમ એકતાથી કરે છે. હરેક ગામમાં આવી રીતે કંઈક થવું જોઈએ નવું, એવી અમારી અપેક્ષા છે. આ રક્ષાબંધનનો કાર્યક્રમ અમારા પંચાયત ગાળામાં હું સરપંચ રહ્યો ત્યારે એ સમયે અમારી ગામની જે વિધવા બહેનો હતી એમને પેન્શનની અગવડ પડતી હતી. અમે આયોજન એવું કર્યું કે પંચાયતમાં જ અમારું બધું જ કામ થઈ જાય બહેનોનું અને એમને આણંદ ધક્કો ના ખાવો પડે. એના માટે અમે 700 બહેનોને પેન્શન ચાલુ કરાવડાવ્યું અને એ 700 બહેનોએ નક્કી કર્યું હતું કે રક્ષાબંધન ભાઈ તરીકે સરપંચ તમને અમે ભાઈ તરીકે રાખડી બંધાવીશું. એ વાત ગામમાં ગઈ. ગામમાં બધી જ જ્ઞાતિની બહેનો, બધા જ સમાજની બહેનો બધા અમને કહ્યું કે ભાઈ અમે તમારી રાખડી બાંધવા આવીશું. એના માટેનો રક્ષાબંધનનો પ્રોગ્રામ અને વિકાસના કામમાં તમારી જોડે અમે ખડા પગે અમારી જોડે ઊભા રહેશે. મારી બહેનો, અમારા બકાભાઈ સરપંચે જે આયોજન રાખ્યું છે રક્ષાબંધનનું, તે બહુ ખૂબ જ સરસ હતું. દરેક 5000થી વધારે દીકરીઓએ, બહેનોએ રાખડીઓ બાંધી છે અને એમણે બધાને ગિફ્ટ પણ આપી છે. જમવાનો પણ કાર્યક્રમ બહુ જ સરસ રાખ્યો છે. દીકરીઓને, બહેનોને કોન્ફિડન્સ આવ્યો છે કે કાલ ઉઠીને કોઈ પણ મોટો પ્રોબ્લેમ કે કંઈ પણ થયું તો અમારા પડખે અમારા સરપંચ, અમારા ભાઈ આવીને ઊભા રહેશે. એટલે ખરેખર બહુ જ સરસ આયોજન રાખ્યું.